હાલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ. તો આજે તો કિયુને સવારે જાગી અને તરત જ સોફામાં સૂઈ જતો તો કિયુએ મને કરિયાણાના ડબ્બામાંથી ભાત કઢાવ્યા અને ભાત લઈ અને થોડાક વાટકીમાં લઈ અને બેસી ગયો છે અને મને ટીવી પણ ચાલુ કરાવડાવી દીધી છે અને કિયુ જોવે છે ચીકુ અને બંટી. પછી કિયુને હવે તોફાન ભૂલાઈ ગયા છે અને કિયુ તેને રમતે ચડી ગયો છે. તો કિયુ તેના સોફ્ટ ટોય લઈશ અને સોફાના કોર્નર પાસે સૂઈ ગયો છે અને બધા ટોયઝ પોતાની આજુબાજુમાં ગોઠવી અને રમત કરી રહ્યો છે. પછી હું શાકભાજીવાળા બેન આવે છે તો તેમની પાસેથી લઉં છું તુવેર. તો કિયુ જોઈ જાય છે તુવેરને. હવે કિયુ મને કહે છે કે તું આ તુવેર ફોલી અને તેના દાણા કાઢો. પછી હું કિયુને આપી દઉં છું તુવેર કે ભાઈ તું કાઢ, હું થોડીક વાર પછી આવું છું. તો કિયુ તુવેર તોડી અને તેમાંથી દાણા કાઢે છે અને પછી પોતાના વખાણ કરે છે અને મને વેરી ગુડ કહે છે કે મેં એમાંથી દાણા કાઢી લીધા છે. ત્યાં તો 11 વાગી જાય છે ને પાર્સલવાળા ભાઈનો ફોન આવી જાય છે. કિયુના જે કપડાં ફર્સ્ટ ક્રાઈમાંથી મંગાવ્યા હતા તે પાર્સલ પણ આવી જાય છે. અને હવે આપણે જોઈએ કે કિયુના જે કપડાં શિયાળા માટે મંગાવેલા છે તે કેવું છે. તો આ મેં મંગાવેલો હતો કિયુ માટે કોટ સેટ. તો કોટ સેટ તો બહુ મસ્ત આવ્યો છે અને મટીરિયલ પણ એકદમ મસ્ત છે. તો અને એક મંગાવી હતી કિયુ માટે વિન્ટર માટે કેપ. બ્રાઉન કલર મને બહુ ગમતો હતો તો કિયુને એક બ્રાઉન કેપ લેવાની હતી અને કિયુ તો એમાં મીંદડી જોઈ અને મને મ્યાઉ મ્યાઉ કરે છે અને કિયુ તો એ કેપ જોઈ અને એકદમ હેપી થઈ ગયો છે. અને એક કિયુ માટે મંગાવ્યો તો આવો નાઇટ ડ્રેસ. તો કિયુને તો તે થોડોક શોર્ટ થાય છે. તો હવે આ તો અમારે એક્સચેન્જમાં આપવો પડશે. તો કિયુ તો તેના કપડાં જોઈ અને ખુશ થઈ જાય છે અને કપડાં આમથી તેમ ફેરવવા માંડે છે. પછી હું કિયુને કહું છું કે આ કેપ પહેરી લે. તો કિયુ મને ના પાડે છે અને કેપ પહેરતો નથી અને કેપથી જ અમે બંને મસ્તી કરી છે ને કિયુ કેપને ફેંકી દે છે. પછી અમે બંને ફોલવા માંડ્યા છીએ તુવેર. તો તુવેર ફોલતા કિયુ ભાઈ તો 2 વાટકા લઈ અને તુવેરના દાણા આમથી તેમ ફેરવે છે. અને જો અમે લસણ ફોલીએ ત્યારે લસણને ફૂંક મારી અને ફોતરા ઉડાડીએ છીએ. તો કિયુને તેમ છે કે તુવેરમાં પણ ફોતરા હોય તો ઉડાડે. તો કિયુ તુવેરના દાણા લઈ અને તેને ફૂંક મારે છે અને ઉડાડે છે. અને ફૂંક મારતા કિયુ ભાઈ જો બધા દાણા ઢોળે છે અને આમથી તેમ ઉડાડે છે. પછી આજે તો કિયુને પોતાની સાયકલ યાદ આવી જાય છે. તો કિયુ સાયકલ પર ચડવાની ટ્રાય કરે છે તો તેનાથી ચડાતું નથી. તો મને કહે છે કે સાયકલમાં બેસાડો. તો હું કિયુને સાયકલમાં બેસાડું છું અને કિયુ સાયકલમાં બેસી અને તેમાં મ્યુઝિક વગાડે છે અને ખુશ થાય છે. હવે તો સાયકલ પણ કિયુ પાસે નાની લાગે છે. પછી કિયુ મને તેની બાસ્કેટ ટોયઝની છે એ નજીક આપવાનું કહે છે. હું કિયુને તે આપું છું ને કિયુ તેનાથી રમી રહ્યું છે. પછી કિયુ બારે કબૂતર બોલતું હોય છે અગાસી પર. તો કિયુ કબૂતર જોઈ જાય છે અને બારે દોડીને જાય છે અને મને કહે છે કે ઉપર કબૂ આવ્યું છે. આ કિયુ કબૂતરને ચક્કો કહે છે. તો જુઓ એ તે મને કબૂતર બતાવે છે અને ખુશ થઈ જાય છે. પછી કબૂતર ઉડી ગયું છે. તો કિયુ તો ઝાડમાં પાંદડા તોડવા માંડ્યો છે. પછી હું કિયુને પાસે જાઉં છું અને પૂછું છું કે તું શું કરે. તો કિયુ મારી સામે કંઈક જવાબ આપે છે અને તેને ખબર પડી ગઈ છે કે તે પાંદડા તોડે છે મને નથી ગમ્યું. તેથી કિયુ જો મારા સામે હસે છે અને કેવા નખરા કરે છે. પછી હું કિયુને ના પાડું છું કે તે તો ના તોડાય. તો પછી કિયુ માની જાય છે અને કિયુને હું લઈ જાઉં છું અંદર. હવે કિયુએ જમી લીધું છે અને જો કિયુને મેં કીધું કે ચાલો તારે નાહવાનું છે. તો કિયુ હવે મને ના પાડે છે અને તે મને કહે છે કે મારે નાહવું નથી અને મને ડાયરેક્ટ ઘોડિયામાં સુવડાવી દો. તો પછી હું કિયુને ના પાડું છું કે ના એવું નહીં ચાલે. તો કિયુને પછી મેં નવડાવી દીધો છે અને કપડાં હતા દોરી પર બહાર તે હું લઈ આવી છું. તો હું કપડાં સંકેલતી હતી તો કિયુ મને કહે છે કે હું હવે અંદર મૂકતો આવું છું. તો કિયુ જો એક પછી એક કેવા થપ્પા લઈ અને દોડ કપડાં લઈ અને પછી અંદર જાય છે અને બેડ પર રાખે છે અને વળી પાછો તે બીજો થપ્પો લેવા આવે છે. અને જુઓ કિયુ કેવું કામ કરે છે. અને કિયુ જો સરસ રીતે પકડી અને રૂમમાં લઈ જાય છે કપડાં અને બેડ પર મૂકે છે અને પોતે ખુશ થઈ જાય છે કે હું કામ કરું છું. ત્યાં વળી પાછું એક અમારું પાર્સલ આવી જાય છે. તો હવે કિયુ મને પાર્સલ આપે છે. કિયુને એમ છે કે કાંઈ તેમાં નવું છે. તો મને કહે છે કે તે ખોલીને બતાવો. તો હું તેને ખોલીને બતાવું છું તો તેમાં નીકળે છે અમે માટલાના કવર મંગાવેલા હતા તે. હવે પછી કિયુને યાદ આવ્યું કે મારે તો આજે શેરીમાં રમવાનું બાકી જ છે. તો કિયુ હવે નીકળી ગયો છે બારે શેરીમાં રમવા માટે. તો જો એક બાજુવાળા છે તે લોકો કંઈક પોતાનું ઓલા ધોતા હતા. તો કિયુ તે જોવે છે અને મને કહે છે કે એ લોકો શું કરે છે. પછી કિયુ ત્યાંથી આમથી તેમ દોડાદોડી કરતો હતો. ત્યાં નીકળીએ ત્યાંથી કૂતરા. તો કિયુને તો કૂતરાની પાછળ થવું બહુ ગમે છે. તે તેને હટું કરતો પાછળ દોડે છે. હું તેને ના પાડું છું કે તે તેને બટકું ભરી લેશે.
તો કિયું માનતો નથી અને તેની પાછળ જ જાય છે. અને જો આ કૂતરાનું કંઈ નક્કી ના હોય તો બટકું પણ ભરી લે. તેથી હું કિયુને ના પાડું છું કે તું રહેવા દે. ત્યાં પછી થઈ જાય છે અંધારું. તો પછી અમે આવી જાય છીએ ઘરે પાછા. તો કિયુએ ક્રોક્સ પહેરેલા હોય છે. તો કિયુ ત્યાં પગથિયે જ બેસી અને મને કહે છે કે મારે ક્રોક્સ કાઢવા છે. તો જાતે હું એને કહું છું ટ્રાય કરો. તો તે એક ક્રોક્સ કાઢે છે અને પછી એક નથી નીકળતું એ હું કાઢી દઉં છું. તો આખી શેરીમાં દોડાદોડી કરી અને કિયુને લાગી ગઈ છે ભૂખ. તો કિયુ મારી પાસે એક માંગે છે મમ. તો હું કિયુને આપું છું બિસ્કિટ અને કિયુને ગાંઠિયા. તો કિયુ બેઠા બેઠા ખાય છે. અને પછી રાતે હવે કિયુ આજે વહેલા સૂઈ ગયો છે જો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ.